હવા બિલકુલ નહીં, આખું કોખું નવરું થઈ ગયું. એક નીલ ગાયને તો ગળે ફાંસો હતો ના ખેતરમાં ગઈ છે, ફાંસો બાંધ્યો હશે, ફાંસામાં આવી ગઈ બિચારી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આવડીમાં. આશા કરીશ બધા ઠીક છે. મસ્ત સવાર પડી ગયું. વહેલો ઉઠીને પહેલાં તો ખેતરમાં ચક્કર લગાવી લ્યું, પછી બીજું કામ. સવારમાં 5:30 વાગે મુઠ્ઠી અપલોડ કરો તારની કોયલ બોલે હરી, પપૈયો ભેગો બોલે હરી, કોયલ પણ બોલે હરી. એક કે વરસાદ આવો અને એક મધુર વાણી બોલે હરી. કેમકે રાતે બિલકુલ વરસાદ આવ્યો નથી, કાલે નહીં આવ્યો ને રાતે નહીં આવ્યો. આખામાં આકાશ ખરી વરસાદ આવ્યો હું ખરી, પણ વરસાદ આવ્યો નથી. જોઈએ ક્યાંથી વિદાય લે અથવા ક્યારે વધારે પડે. ખેડૂત રીજે ને તો 1 વીઘો પવાય, પણ કુદરત રીજે ને તો 9 ખંડ લીલો થાય. બસ આ એને જ ઉદાહરણ છે. આ તો છેલ્લા 7-8 દિવસ વરસાદ ચાલુ થયો, એકદમ સીધા એકદમ લીલાછમ થઈ ગયા ઘાસ. લગભગ આમાં રહેશે 10-15 દિવસમાં તો એકદમ મોટા વાઢેવા થઈ જશે. કાલનું બાકી છૂટેલું કામ આજે સવારમાં પૂરું કરશો તો ફટાફટ ઓફિસ જવાનો ટાઈમ પહેલાં આલું ખતમ કરીએ. એવું લાગે આ તો વરસાદ નહીં આવે બિલકુલ. તો ટાઈમ થઈ ગયો 8:30 ને આપણે નીકળશું કામ ઉપર. બાઇકની ચાવી અને પાછલા ટાયરમાં પંચર પણ થઈ. હવા બિલકુલ નહીં, આખું કોખું નવરું થઈ ગયું. તો આને પહેલાં હવા પુરાવવી પડશે. બસ સ્ટેશન જઈને પહેલાં હવા નાખાઈ દઈએ. બસ સ્ટેશન તો હવા છે કાઠુકાન. એક નીલ ગાયને તો ગળે ફાંસો હતો ના ખેતરમાં ગઈ છે, ફાંસો બાંધ્યો હશે, ફાંસામાં આવી ગઈ બિચારી. એકદમ વોકી થઈને ઊભી રહી હતી, કાંટે આગળ થાય બાકી તો કાઢું. તો કાલના સિલિન્ડર ખલાસ હતા. ફોર્મેલી ગાડી આવી હતી, ટ્રાફિક હતી, બહુ ટ્રાફિક હતી. તો હવે ટાઈમ થયો 12:30. હવે થોડુંક ધીરું પડ્યું, મતલબ કાલના કસ્ટમર આવ્યા, આજના આવ્યા, એટલે બંને ભેગા થયા. કાલનો રૂટ કેન્સલ કરીને આજ રૂટ કર્યો, કારણ કે ચોમાસું છે એટલે થોડીક તકલીફ તો પડશે બધાને.
ઘરે આવીને સીધા ખાવા માટે જ, કારણ કે ખાવાનું તૈયાર થઈ ગયું હતું અને અસુ માટે એકલી વાર પાટ બનાવ્યા, અમારા માટે ના બનાવ્યા. ચો બનાવ્યા અમે શું ખાવ લાઈક હું થોડું આખું કેવા બને રેડી. ના હે ચો મમ લે. કૂતરો બિલકુલ રોટલો ખાતો નહીં, ખાઈ નાખીએ ને તો એને ખાવું જ ખાય ને કાંઈ બિલકુલ ખાતો નથી. તે બબ્બુને અમે 2 રોટલો નાખવા આવ્યા હતા. બબ્બુ તું રોટલો નાખવાયો? રેતનો ટેમ્પો પડ્યો છે અને વરસાદ આવ્યો ને તો પેની બહુ થઈ, તો બબ્બુ માં કે જે આખો દાડો આનામાંથી ઉતરતો નહીં. તો રાતે અહીં જ બેઠો, પછી કીધું હું ઘડીક આરામ કરું બેઠો બેઠો. હવે આવેરી મસ્ત ઠંડી ઠંડી અને બબ્બુ પાળી જો ગરોળિયું, તો હવે ગરોળિયું લાઇટ પાસે રહેશે મચ્છર ખાવા માટે, એટલી કડા રમશે. ટૂટું છે ચોર્યું મમ, એ મમ આપણું નથી, મમ અહીંયાનું છે એવું હો. પપ્પા આપણે આકાશમાં ઉડી જતા તો ચિત્તું આપણે આકાશમાં ઉડી શકતા હોય તો કેટલું સારું. તો તું ચોકન ઊભી હોત અંદર અહીંયા, અને તું પછી અમને બબુને પાડો તો રાતે તો એમ. એ નાનો છોકરો પડ્યો, એ પડ્યો ખેતરમાં લાવીને ઘરે મૂકી દઉં, કારણ કે દૂર પડ્યું ઘણું બધું અને ટ્રેક્ટર ચાલતું હતું એટલે બસ હાકીને ત્યાં મૂકી દીધું. હવે જુવાર વાવવાની થશે, કાલે તો 15 દિવસ વાવવાની થશે. ખેડ તો એ કંઈ કરવાનું નથી, ખેડ બેડ બધું કમ્પ્લીટ કરીને મિલી દીધું છે. જોઈશું કાલે સાંજે બીજા ખેતરમાં ખેડ કરવા દેવાની થશે તો. તો બસ ટ્રેક્ટર મૂકી દીધું ને હવે બસ આ વિડીયોને એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. તો આશા કરીશ કે તમે વિડીયો ગમ્યો હશે તો લાઈક કરી શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.